દેખો એવરીવન, વેલકમ બેક ટુ અ ન્યૂ વ્લોગ. આઈ હોપ તમે બધા મજામાં હશો. બધાને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો અત્યારે વાગ્યા છે સવારના 10:30 અને મારે ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે અને હું નીકળું છું અત્યારે ઓફિસ માટે. ઓફિસે પહોંચી ગઈ છું. અહીંયા આવે આપણે લિફ્ટને કોલ કરીએ દઈએ. ઓફિસેથી આવીને ડાયરેક્ટ હું ઘડીક આરામમાં સૂઈ ગઈ હતી અને અત્યારે ઉઠી છું. ઉઠીને અત્યારે રાતનું ડિનર કરી અને 2 દિવસની જેમ આ ત્રીજે દિવસે પણ તૈયાર થાવું કે ન થાવું, કેમ કે બહાર વરસાદ ચાલુ છે અને અત્યારે ગરબા રમવા માટે જવાનું છે. નવરાત્રિ તો આજે ચાલુ જ છે, જવાનું જ છે, પણ ધીમો ધીમો વરસાદ ચાલુ છે. જો વરસાદ ઓછો થશે તો જવાનું છે. ચણિયા ચોળીને બધું રેડી કરીને તૈયાર રાખ્યું હતું, પણ વરસાદના લીધે આજે કુર્તી પહેરીને જવું પડશે. આજે બી હું તમને બતાવું. આ ચોલી આજે પહેરવાના હતા પણ વરસાદના લીધે આજે પહેરી શકાય એમ છે નહીં. જોઈએ હવે તો આજે વરસાદ જો ન આવે તો કુર્તી પહેરીને રમાશે, નહીતર તો સાવ બેસવાનું રહેશે, સાવ રમી જ નહીં શકીએ. બહાર તો જો કે ગારો અને વરસાદનું પાણી એટલું થઈ ગયું છે કે રમાય એમ જ નથી. જોઈએ હવે વરસાદ, જો અહીંયા બહાર પાણી એટલા ભરાઈ ગયા છે બારે, એટલે રમાય એવું તો છે જ નહીં, પણ જોઈએ હવે. મારી મમ્મી ખીજા હે હવે. હા વાંધો નહીં, બે જાય, તું ચિંતા કર. સમજો ગારો છે ને, બે જા બેન, નીચે મેટ છે, વાંધો નહીં આવે. હવે આ ગારામાં જાય છે અમે, જોઈએ રમાય કે નહીં રમાય. બેસવાનું છે ખાલી, જોવા જાય છે. હાલો આયુષભાઈ આવજો. એ શું કરવા આવ્યો? દરવાજા બંધ. ફોન ગારો હતો ને એટલે ફોન દેવા આવ્યો. તો અમે ફાઇનલી હિંમત કરીને નીકળી ગયા. હિંમત કરીને નીકળી ગયા છે. હિંમત નથી આવી કે ચણિયા ચોળી પહેરીને નીકળી, એટલે કુર્તી પહેરીને નીકળી ગયા છે. હું, મારી ફ્રેન્ડ ને કુરેશ. ક્યાં ફસાઈ ગઈ? જો છે ને નીચે ગારા વાળી ન થાય. નુપુર દરવાજો ખોલ નાખ ને કાઢ લે. અત્યારે છે ને ગ્રુપમાં વિડીયો આવતા હતા તો મેં જોયા, ત્યાં બધા રમે છે એટલે વાંધો નહીં આવે. આજે ઉતરવા વાળાને શું થાય હે? સાગર સાગરે તો કુર્તો પહેર્યો તો. મેં એને કીધું, મેં કીધું કુર્તો પહેર, મોટા ઉપાડે કુર્તો. કુર્તો પહેરીને તો બની ઠની થઈ ગયા, બાબલું તૈયાર. તો મેં એવું કીધું, મેં કીધું વિડીયો કોલ આવ્યો તો મેં કીધું સાગર તમે કુર્તો રહેવા દો, મારી હાટ હું કુર્તી પહેરવાની છું. આ બિચારી ઓલી ચોલી તો મોકલાવ્યા હતા પણ મેં કીધું વરસાદ પહેર્યા છે ચોલી, મેં કીધું કોઈ પહેરતો નથી તો મેં કીધું હું બી ડ્રેસ જ પહેરી લઉં આજે. હા તો પણ શું કરવું, ચણિયા ચોળીમાં તો નો મેળ પડે. આમ વરસાદ રહી ગયો છે એનો વાંધો નહીં, પણ પછી ત્યાં ગારા વાળા ખોટા આના ચોલી ને બધું બગડે અને આપણને રમવાની મજા ન આવે. અચ્છા આજે કપચી નાખી દીધી, બરાબર. તો વાંધો નહીં આવે, ગારો નહીં થયો હોય. મને તો ઓલું ડાયરેક્ટ આમ મગજમાં શું હાલે ખબર નથી પડતું. ઓલા આપણે યુનાઇટેડ વે ના જોતા હોય ને બરોડા ને, તો એ કિચડ હોય ને તો મને એવું લાગે કે અહીંયા કિચડમાં રમવાનું, એટલે જ મેં ચોલીનું કેન્સલ રાખ્યું. બાપરે, મેં દરરોજ ચોલી પહેરીને કેમ રમતા હશે બધા. તો આ બધાના વિડીયો આપણે જોતા હોય ને, આપણે જોઈએ હવે. પ્લીઝ છે ને ગાડી અહીંયા પાર્ક કરી દેજો, પણ જગ્યા નહીં મળે આગળ, પછી બહુ હાલીને જવું પડે. વરસાદ ચાલુ થયો કોણ પાછો? ના યાર, અંદર તો માહોલ દેખતે અભી क्या है કે હા જોઈએ અંદર. આપણે તો વાંધો નથી. બસ અહીં રાખ દો. ઉપર આમ ઉતરી જાય, ઉભા રહો, પછી ત્યાં નીચે ગારો છે. ત્યાં નહીં, ત્યાં ગારો છે.
અરે ગારો છે અને અહીંયા ઓલરેડી કાક શું છે આ ટેકા બસ અહીં રાખ દે ત્યાંથી આવી ને હવે અહીંથી આમ મેં કીધું તમને પેલા કે ત્યાં ગારો છે તો પેલા ઉતારવાનું કીધું જવા દો તારો પાસ છે પાસ છે ને ભૂલી ગયા પાસ છે અમારી પાસે ભલે આપણે એમને આવ્યા પણ ચાલુ થઈ ગયું છે અત્યારે પેલો રાઉન્ડ થઈ ગયો ચાલુ આઈ સંભળાય છે પેલો રાઉન્ડ ચાલુ સાથે ગ્રુપ લીડરને પણ વિનંતી થોડી વ્યવસ્થા કરાવશો આયોજક ટીમને પણ વિનંતી છે કે એ પણ થોડી વ્યવસ્થા કરાવશે એટલે ઝડપથી આપણે ટાઈમ વેસ્ટ ન કરતા આપણો બીજો રાઉન્ડ આપણે શરૂ થઈ ચૂક્યો છે એ હાલો સેકન્ડ પ્રિન્સેસ બેસ્ટલ કેટેગરી જે ખેલી લઈ જાય છે બેઝ નંબર 58 બંસી સા નૌકા શું બોલો આજે 8મું નોરતું નથી આજે 9મું નતો 8મું છે હવે તમે નક્કી કરી લો પેલા કેટલા 8મું કાલે 9મું પ્રથમ દિવસે દશેરા આવે ચાર નિયમ બોલવા જાઉં છું કે આજે 9મું નોરતું છે ફાઇનલી પૂરું થઈ ગયું છે ગિફ્ટ સેરેમની 8મું છે કાલે 9મું છે પણ ઘણાએ 2 ત્રીજા નોરતા કર્યા છે 2 પાંચમા 2 ચોથા એવી રીતના એટલે નક્કી નથી કેટલા અમારે ઘરે પ્રથમ દિવસે મીઠાઈ આવશે ને એટલે અમે પ્રથમ દિવસે કહેવાના છે એવું ન દશેરા રેડી ને અમારે ઘરે પ્રથમ દિવસે તો અમારા પાર્ટી પ્લોટમાં એવું છે આજે લાસ્ટ હતું 9મું નોરતું અને આવતીકાલે છે મેગા ફાઇનલ અને અત્યારે 9મું નોરતું પતાવીને અમે બધા જઈ રહ્યા છીએ કેફેમાં શું કોફી પીવા કોફી પાસ્તા તો અમે જઈ રહ્યા છીએ કેફેમાં અત્યારે બધા ગ્રુપના મેમ્બર્સ નાઇટ આઉટ કરવા માટે હા પાછા ખાયલા શીખશે ગાડી ઘાયલા છે પણ કે એ બાજુ જાવ ને ગારો છે પાછળ બેજો મારે આગળ જ બેવું આ બંધ તો કરો પાછળ ભટકાઈ જાય હવે આવી જાઓ આ બાજુ છે ને બહુ ગારો છે ને પાર્કિંગ એ જો ये देखो सागर खोटी मेट बगड़ से ये देखो હે वरसाद चालू છે વરસાદ જો આપણે આવ્યા પછી જ ચાલુ થયો હા બહાર નીકળીએ ને પછી સનેડો આવા ટ્રક ના કલર જોઉં ને એટલે મને યાદ આવે સનેડો finally તો અત્યારે- कल हमारा लास्ट डे है नवरात्रि का હા यहाँ કાલે पे લાસ્ટ ડે અને અત્યારે વાગી ગયા છે કેટલા વાગ્યા છે 2:30 बज चुके હા 2:30 વાગી ગયા છે અને એમાં એવું છે હું ને નુપુર બે વ્લોગ બનાવીએ છીએ હું ગુજરાતીમાં ને હિન્દીમાં એટલે એના વિડીયો એ હિન્દીમાં લે અને મારા ગુજરાતીમાં અને સાગર તો હંમેશા કન્ફ્યુઝ જ હોય એટલે એના હું કોને વ્લોગમાં બોલવું નહીં નક્કી ન હોય ઘડીક ઓલીમાં આવી જાય ઘડીક પાછા આવી सही बात है જાય હા બાય ફાઇનલ કેફેમાં અને આ છે અમારું આમાં પણ છાટ આવી ગઈ છે વચ્ચે કેફે નવું બન્યું છે અમરેલીમાં એકમાત્ર કેફે બની ગયું છે અને અમે આ પહોંચી ગયા છીએ શું અમદાવાદ જેવું કેફે બની ગયું છે અને અમે પહોંચી ગયા છીએ અત્યારે કેફેમાં અને રાતના વાગ્યા છે 8 તો કેફેમાંથી નીકળી ગયા છીએ અમે અને એક લોચો થઈ ગયો બાકાજીકી શું થયું એમાં છે ને આપણા અડધા ફ્રેન્ડ મોમાં આવી ગયા હા બીજો ધાબો છે ને ત્યાં અને અમે લોકો બીજા કેફેમાં આવી ગયા તો શું એટલે બાકાજીકી બોલી ગઈ છે ને હવે અડધા નાસ્તો અમે અહીંયા કર્યો
અને અડધો નાસ્તો અમે ન્યા કરવા માટે જઈશું. લઈને કેવું વાત તમે પાણીની બોટલ લઈને જ ઉભું રહેવાનું હોય ને બાકી પોલીસ પકડી જાય. બે બાજુ સંબંધ સાચવવા પડશે ત્યારે સંબંધ બે બાજુ હચાવવા પડે, સાચી વાત. એવું એમ અને આ પાછળથી સાગર ગાડી લઈને આવ્યું ને તન દે. એ દેખો 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 દેખો. મંડલી હું તો મંડલી જ ગઈ તમારે પરિંદે કાતી મારની વાત કરી સફેદ પરિંદે એ છે ને અમદાવાદની નવરાત્રીની વાત કરે છે આ દીદી. સફેદ પરિંદે એટલે ત્યાં તો કાંઈક એવું છે ને વન ડે નો 12,000 નો પાસ. 12,000 નો પાસ પેલા સફેદ પરિંદે સફેદ પરિંદે. હા 15,000 બેન 15,000. 3,000 હતા તો હવે અમે જઈએ છીએ બીજા ધાબે, કેમ કે અમારા અડધા ફ્રેન્ડ ન્યા છે. એવું બરાબર ને નેનુ દીદી? ઓકે ઓકે ડન ઓકે કરો. પછી બી ગયા. લ્યો અહીંયા વરસાદ લાગે. આજે 2 દિવસની રજા પછી મેઘરાજા જ્યારે ખમૈયા કર્યા છે ત્યારે બધા જ ખેલૈયાનો આતુરતાનો અંત અને જોવો અને બધા જો આ રમી બધા રમીને કેવા ભૂખ્યા થયા છે. કેતનભાઈ શું કેવું? 2 દિવસ પછી આપણે બધા મળ્યા છે પાછા. તમે શું કેવો? હા દાલ બાટી. અને આ છે આજનો અમારો પ્રિન્સ નવકારનો. કોંગ્રેચ્યુલેશન. બોલ હવે કઈ હિન્દીમાં હાલશો તમ તાર? તો નાસ્તો અને ડિનર બંને કરીને અમે નીકળી ગયા છીએ અને હવે જઈએ છીએ ઘર તરફ. તો વ્લોગનો અહીંયા જ કરીએ છીએ એન્ડ. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, બાય બાય, સી યુ, બાય બાય, બાય બાય બાય.